ઉતર્યા આંગણે અલ્પ સમયથી દમનુકુળમાં વાસજો ગુપ્ત ચરણ દે વિરતના વેતા કરી પરિતવળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આખેરત વિના તમને બાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન જરે પડે શુષ્ક જીવન સરી કપુરમાં કંસારી જો સાધુ ચરિત ગુરુ સ્મરણ તમારા શાસ્ત્રો મેઘ રાજેશ્વર સ્મરણ તમારા શાસ્ત્રો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવત વંચાય છે. પત્ર ક્રમાંક 511 411 પાનું. મોહમય અસાચુ છઠ રવિ 1950. ફરી વાંચે વિચારી સમજવા પ્રયત્ન કરીએ. કૃપાવદેવે આ પત્ર મુંબઈ થી લખ્યો છે સૌભાગ્યભાઈને. સૌભાગ્યભાઈ તે વખતે અંજારમાં કચ્છમાં હતા. જે સાધના જે પૂરો કાર્ય કર્યો છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. અનાદિકાળથી જ રખડતો છે. સુખને માટે ફાંફો મારે છે પણ એ ભાન નથી એટલે એની બધી મહેનત છૂટી પડે છે. જ્ઞાની પુરુષ બતાવે રસ્તો અને રસ્તે જાય તો સુખી થાય. બાકી એ ગમે તેટલું રખડશે, ગમે તેટલું બળવાન પ્રયત્ન કરશે પણ એ સાચો માર્ગ પોતાની વેળે નહીં મળે. ભૂમિયા વિઘન શું થાય? એવા ભૂમિયાની જરૂર છે અને પોતાની મેળે સાધન કરવાથી ઉલટો વધારે રખડ્યો. બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા સદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ, દુઃખ, દર્દ શરીરનું એને મટાડવા આજે પોતાની માટે પ્રયત્ન કર્યા. કંઈક દવા પીધી, કંઈક ચોપડી ગઈ ગચી પણ ન મટ્યું. કારણ કે દવા કઈ રોગ કઈ જાણતો નથી અને ગમે એમ પ્રયત્ન કર્યો. વળી શોધતા કુકરું મળ્યા એટલે ઊંટ વૈદ મળ્યા. એને દવા કરતો ઉલટો રોગ વધ્યો. સાચા પુરુષ મળે એના કયા પ્રમાણે ચાલે તો સંસારું મટે એમ છે. એની મેળ થતા તરી ગયો હોત. એટલે કે આજ સુધી બધા સાધન તેના અવળા જ કર્યો છે. રોગે જે સજ્જતો પામે અવશ્ય મોક્ષ. જ્ઞાનીનું કયું નથી કરતો, પોતાને આપણે ચાલે છે અને એમ અનાદિકાળથી ચાલતો આવ્યો છે, ચાલશે પણ મોક્ષ નહીં મળે. જે સાધના જીવે પૂરો કાર્ય કર્યો છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી કર્યો જણાતો નથી. એની નજરે સાચમાં દેખાતું સાધન પણ જૂઠું હોય છે. કારણ કે એને ભાન નથી. આમ કરું પણ તને ભાન નથી, અનુભવ નથી, તારી માટે શું કરવાનો?
જ્ઞાની દેખાડ તેમ કરે. એ ખાતાનો જે અનુભવી હોય એનું કયું કરવું પડે. પોતાની મેળે ન ચાલે, અનુભવીની જરૂર છે. અને અનુભવી મળે તો અને રસ્તે જાય તો કામ થાય. શું નિર્દોષ નરનો કથન માનો તે જાણે અનુભવ્યું. અનુભવીનું કયું કરું. આ તો પોતાનો અનુભવ નથી અને દેખાડાનું કયું કરવું નથી. અભિમાન વર્તે છે એ મન દેખાડનારો ભટક. ઓંધળો પોતાની મેળે માને હું બધું દેખું છું, મને કોઈ દોરશો ના. તો ઓંધળો ખાડામાં પડે, ગાડામાં ટીચાય, વાડમાં પડે, કોટા વાગે. કેમ? પોતાને દેખાતું નથી અને દેખતાનું કયું કરવું નથી. આ જીવ સ્વચ્છંદ છે, સ્વચ્છંદે જ વર્ત્યો છે. પાછો ખરું ખરું નથી થતું, ઊંધું પડવાનું. આજે જો પોતાના કયાથી પોતે ચાલતો હતો એનાથી કોણ હતો આત્મા? કેમ રખડ્યો વિના ભાન ભગવાન? અને ભાન ક્યારે આવે? સેવ્યા ને ગુરુ સંતને. સંતને સેવે તો જ્ઞાન આવે. પોતાની મેળે કરે પાછો કહું ખરું કહું ખરું નથી તો ઊંધું થાય. જે દે સાધન આ જીવે પુરુકાળે કર્યો છે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા. સાધન બાર અનંત જીવો સૌ સાધન વંદન થયો. એ વાત સંદેશા રહી લાગે. એમ થયું હોત તો જીવને પરિભ્રમણ ન થતા તે મોક્ષે મૂકો, સાચો માર્ગે ગયો. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. જ્ઞાનીની આજ્ઞા પાડે એને સંસાર રખડવો ન હોય, બીજ પડી ગઈ. કારણ કે જેને આત્મા સિવાય બીજો કોઈ અર્થ નથી. જ્ઞાની આત્મા બીજો અર્થ નથી. આત્મા શોક એને મહત્વ નથી. આત્મામાં જ રમી રહ્યા છે ને, આત્માનું જેને મહત્વ છે. અને આત્માર્થ પણ સાદી પ્રાપ્તવશાત જેનો દેહ છે અને તે વિતરે છે પણ પ્રાપ્તવશાત વિતરે ઉદય પ્રયોગ. એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સમાજને પ્રેરે છે. એનું આત્મિત થાય એ રીતે તેને પ્રેરે છે. આ રસ્તો જા તું સુખી થઈશ. એમને બીજો કોઈ હેતુ નથી. આ જગતના જીવો દુઃખી થતા જોઈને કરુણા આવે છે અને કરુણાથી કહેવાયું છે આપણી પાસે કઈ જોઈતું નથી, લેવું નથી, કેવળ કરુણા મૂર્તિ છે. અને આ જીવે તો પૂર્વકાળે કોઈ આત્મા જાણ્યો નથી. જાણ્યો નથી ક્યાં જવાનો? ભૂમિઓ મળે તો કામ થાય. ઉલટો આત્માર્થ વિષ્ણુપૂર્ણે ચાલ્યો આવ્યો છે, અવળી દિશામાં ચાલ્યો છે. આત્માર્થ વિચરતો ગયો છે, સ્વરૂપથી દૂર નાઠો છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્મા ન થાય. તારી મેળે કુલસિતે થાય, જણ કે સ્વરૂપ અવળું થાય. ઉલટો આત્મા સંપૂર્ણ ચાલ્યો આવે છે. તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્મા ન થાય. અને ઉલટું આત્મા સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. ખોટે રસ્તે જાય છે અને પાછળ સાચો માને છે.
એને ક્યારે નીવડો આવે, એને ગંતવ્ય ક્યારે પહોંચે કે રસ્તો દવડો પકડ્યો, દેખાનાનું કયું માનતો નથી, એને દોડ્યો જાય એટલે ઉભો જ રહેતો નથી. કયું માનતો ના, હું તમારે દોડ્યા જ કરે, પણ કઈ દિશામાં? કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે એ વાત સપને પણ આવતી નથી. તે જીવ માત્ર અમતથી કલ્પનાથી સાક્ષાત્કાર જઈએ ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. પાછું માને કે મને સાક્ષાત્કાર થઈ ગયો, હું સમજી ગયો. ખોટા જવાબને સાચો માની બેઠો છે, પછી એને શોધવાનો ના રહ્યો કે તો ખોટ સાચું જ છે મારું, પણ એ તો ખોટું તે ખોટું. બોધો રૂપિયો લઈને બજારમાં જઈએ, એની પાછળ બાજરી ના મળે, પોતે માન્યું કે સાચો છે. એ ખોટા માર્ગથી સુખી થવાય નહીં, અંદોડ્યા કરે. લાખો વર્ષોથી દોડશે પણ તે ગંતવ્ય સ્થાને નહીં પહોંચે. સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. એમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતો થતા પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં થપ્પડપણ ન હોય એ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માટે સાધન કલ્પિત સાધન મટવા અપરોગામ સિવાય બીજો કોઈ ઉપાય નથી. આજ સુધી અવળા સાધન ઊંધા કર્યા, તેનાથી રખડ્યો તો એ રખડપટ્ટી ક્યારે માટે સાચી સમજણ આવે તો સાચું સાધન પકડાય. તે સમજણ કોની પાસે? ત્યાં વિજ્ઞાની પાસેથી. પૂર્વના જીવના પૂર્વકાળના બધા માઠું સાધન કલ્પિત સાધન મટવા અપ્રજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન ક્યારે થાય? અપૂર્વ વિચાર થાય ત્યારે. અને અપૂર્વ વિચાર ક્યારે થાય? જ્ઞાની મળે ત્યારે. અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એનું કયું કહું કે જેમ કેમ તમારી મેળે સમજી ગયા છો, અવળે માર્ગે થશો, દુઃખી થશો. ના જ્ઞાન થયા પછી વાંધો નહીં, પણ જો આવડતું નથી ના પણ કરો ક્યાં ચાલે? ઉલટું ઊંધું પડે. આ જીવ એમ જાણે છે કે હું સારું કરું, જેના કરતા જ્ઞાની બધા તે માર્ગે હતો. એક માણસ લખતો હતો મોટા ચોપડામાં, એ ખડિયામાં કલમ બોડીને લખે, જોડે છોકરું બેઠેલું તો મારા બાપામાં કેમ બરકત છે, આવડતું જ નહીં. હવાનો ઉલ્લેખ ખડિયો ખાલી ના કર્યો, અને એક પોનું ચીતર્યું, તે પછી ખડિયો લઈને આખો ચોપડો પૂરો કરતો. હું કેવો ડાયો, ખડિયો ખાલી કર્યો અને બધી ચીતરી નાખી. એમ આ શું જાણે છે? જ્ઞાની કરતા હું ડાયો કે મેં સારું કર્યું, તે કર્યું ખોટું કર્યું છે, આવડતું નથી ને. પછી જ્યારે એને પોતાના સમજાય કવથી ના થાય, કયું ના કરે. પણ કેટલાક તો પછી ઠોકર વાગી નહીં કરે, પણ ઠોકર વાગતે ના કરે, ઉલ્લંઘન ચાલ્યો થાય. હું કયું કરવાનું નહીં, મારી મેળે ચાલવાનું. ભૂમિયા વગર ભટકે પણ ના મળે.
જંગલમાં ભૂલો પડ્યો હોય તો એને રસ્તો ના ગળે, મોટો વકીલ હોય તોય. વકીલા ચોપડા જંગલનો રસ્તો નથી લખ્યો, પણ ત્યાં નાનું 8 વર્ષનું નાગોડિયું છોકરું ભીલું હોય તે જાણે આ રીતે જાઓ, કારણ કે એ અનુભવી છે. હું પૂછું અને આરું નાગોડિયું છોકરું ગંદુ લેટો વાળું મારી એને જ પૂછવું પડશે, કારણ કે ત્યાં તે જાણકાર છે. હું આ મોટો વકીલ થયેલો ને એને પૂછું, રોકે જીવ સજન તો પામે અવશ્ય. પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે, અને તે વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનો ઉપશમવું નિવર્તું શરૂ થાય. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કઈ છે તેમાં સમયે સમયે તેને અનંત કરનો વ્યવસાય કર્યો. વિષય બદલાય છે કે અનાદિકાળથી જીવ છે રખડે છે તો કેમ છૂટતો નથી, એટલે અનંતકાળ સુધી રહેવાનો ના. અનાદિકાળથી ભલે છે પણ છૂટી શકાય છે. અનાદિથી અનંતકાળ સુધી સંસાર મોદેલો નથી. સંસાર કેવો છે મોદેલો? કકડે કકડો ઉમેર્યો છે. જેમ કોઈ ભીડીનું કે સૂતરનું દોરડું વણે તે પેલું દોડાનું છોડવાનું થાય તો એને પૂતરા પાછું બીજું પેલું મૂકે, વળી મૂકે, એટલે પેલો તો 2 હાથનો જ છે, પણ ઉમેરું લોબું કર્યું છે. અનાધિકારથી કર્મ કરતા ઉમેર્યા કર્યું, ઉમેર્યા કર્યું, ચાલુ લોબું. પણ જો નવું ફેરું ન મૂકે તો 1-2 હાથ વધે શું? નવું કર્મ ન કરે, જૂના ખપી જાય તો તરત મોક્ષ થાય. પણ આ તો ઉમેર્યા જ કરે છે, અનાદિકાળથી ચાલે છે, સિદ્ધ થાય. એ પછી દલીલ કરે છે કર્મો કાળ અનંત સાથી છે ન જાય. અનંતકાળના કર્મ છોડવા માટે અનંતકાળ જોઈએ નહીં. ધણી જાગ્યા ચોર ગાંઠા તૈયાર થાય તો વાત છે જ નહીં. આ જાગ્યો નથી એટલે છે. કોટી વર્ષનો સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય. સ્વપ્ન આવે અને જાગે એટલે કશું નથી. કેમ ગયું બધું? કોઈને સ્વપ્નમાં ગુનો કર્યો, સજા થઈ અને 15 વર્ષની જેલ પડી. સપનામાં 8 વર્ષ તો તેણે સપનામાં કાઢ્યો, પછી જાગી ગયો, પછી 7 વર્ષ જેલ રહી કલાક. એમ આ જીવ જાગે તો વાર નથી, પણ જાગતો જ નથી, ઊંઘમાં જ છે અને ઊંઘમાં પાવ ફેર્યા કરે છે. જ્ઞાની પુરુષ તેને જગાડે, જાગે પછી તો સંસાર છે જ નહીં. એટલે અનાદિકાળથી આ જીવે કાયમના કર્મ વધેલો નથી, ઉમેરતો રહે છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કઈ છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કર્યો છે. અને અનાદિકાળથી અનંત કર્મ બંધ કરતો આવ્યો છે એમ કહ્યું છે. તે વાત તો યથાર્થ છે, પણ ત્યાં આપણે એક પ્રશ્ન થયું કે તો એવા અનંત કર્મ નિવૃત્ત થવાનું સાધન ગમે તે બનવાનું હોય તો પણ અનંતકાળને પ્રવૃત્તિ પણ તે પાર પડે નહીં. પણ એમ નથી. નવો મરે તો બંધ થઈ જાય. એક ઓંબાનું ઝાડ, એનો આગલો છેડો ક્યારે કહેવાય ને એનો
ગોટલો એનો આવો, એનો ગોટલો એનો આવો. પણ અત્યારે એવો અબાના ગોટલાને શેકી નાખ્યો તો પછી પરંપરા મટી ના મટી. અનાદિકાળનો હોય ને પણ એનો નાશ થઈ શકે. અનાદિ છે માટે અનંત નહીં. 4 ભોગા છે. કેટલાક અનાદિ અનંત, કેટલાક અનાદિ શાંત, કેટલાક સાદી શાંત અને કેટલાક સાદી અનંત. મોક્ષનો ભોગો સાદી અનંત છે. મોક્ષની શરૂઆત થઈ પણ પછી એનો અંત નથી. આ સંસાર અનાદિ અનંત છે. અનાદિકાળથી તેને અનંતકાળ રહેવાનો. એમ આ 4 પ્રકારના ભોગા છે. એટલે બધું અનાદિ અનંત હોય, બધું સાદી શાંત એવું નથી. એ ભેગા છે. આ જીવ અનાદિકાળથી સંસારમાં રહ્યો છે. કેમ? સંસારનો ઉપાય શું છે? સંસાર નહીં ઉપાસે તો સંસારનો નાશ થશે. જો કે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભે છે. તથાપિ જેને જીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કહ્યું. અનંતકાળથી કર્મો ભોગતા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે. પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાદન કરશે એમ કહ્યું નથી. જળ ચેતન સંયોગ અનાદ્યન છે પણ છૂટો થઈ શકે છે. સર્વ કર્મનું મૂળ એવું જે જ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવો એવું એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે. આ સંસારી ભાવોથી રખડ્યો છે. એ ભાવ મૂકીને છૂટો છે. છૂટી શકાય છે ભલે અનાદિકાળથી હોય. ગમે તેટલા કર્મ હોય પણ એ છૂટવાનો અવકાશ છે. પ્રયત્ન છૂટી શકાય ને તો પછી એના જળમાં ફેરચો. આત્મા છૂટવા માટે સ્વતંત્ર છે. જ્ઞાન એનું કયું કરે એ માર્ગે જાય તો છૂટી જાય. પણ આ જીવે હજુ સાચો માર્ગ પકડ્યો નથી એટલે અનાદિકાળથી રખડવાનો. કોઈ જીવાશ્રય એ વાત દૂર રાખી. વિચારવા હતો એમ કોઈ જીવાશ્રય એટલે અભવ્ય જીવ એ તો રખડવાનો છે. પણ આપણે માટે એવું નથી. આપણે ભવ્ય નથી, ભવ્ય છીએ. પુરુષાર્થ કરતો મુક્ત જોઈએ વાત છે. અભવ્ય તો પુરુષાર્થ થાય, કરે તો ઓળખ થાય. પણ આપણી વાત એ વાત જ નથી. આપણે તો ભવ્ય છીએ. ભવ્ય છીએ એની શું ખાતરી આપણી પાસે છે? મોક્ષ જવું છે, જેને મનમાં જવું છે ભવ્ય, બસ આ ખાતરી. મોક્ષ નથી જવું તો ભવ્ય. આ ખાતરી. જેને મોક્ષ પ્રત્યે ભાવ છે તે વહેલો મોડો જવાનો. જ્ઞાની ભલે દીઠો હોય પણ આપણી પાસે આ ખાતરી. તો જે જીવ પ્રયત્ન કરે ભવ્ય હોય તો જવાનો જ. અભય તો પ્રયત્ન ના કરે, એને સાધન મળે તોય ના કરે. કેટલીક વખત કહ્યું અભવ્ય જીવો ગ્રેવેક સુધી જાય છે પણ તે મુક્ત નહીં થવા. પણ આપણી વાત ને આપણે તો ભવ્ય છીએ. સર્વ કર્મનું મૂળ એવું જે અજ્ઞાન, મોહ પરિણામ તે હજુ જીવો એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે. અને જે પરિણામ ભટ્યા કરે તો હજુ પણ એમને એમ
અનંતકાળ પરિભ્રમણ થાય. આમને આમ ચાલશે તો રખડપટ્ટી બચવાની નથી. અગ્નિના એક તણખાને વિશે આખો લોક સળગાવી શકાય એટલો ઐશ્વર્ય ગુણ છે. તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેનો ગુણ પરવાન થાય. એક તણખાનો અગ્નિ કેટલું આખું વનવાળી પણ તે સ્વબત છે. એમ આત્મા અનાદિકાળથી રખડે છે, રખડે પણ એ પણ સ્વબત છે. એને રખડવું ન હોય, સત્પુરુષ મળે એના માર્ગે ચાલ તો રખડવું મટી જાય. રખડ છે માટે રખડશે જેવું નથી. તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ બળવાન થાય છે. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડું થયું. કેમ થયું? અજ્ઞાન હતું એટલે. અનંતકાળથી આ થયો વિના ભાન ભગવાન, તો ભાન થાય તો રખડવાનું વટી થાય. ને જ્ઞાન થવું જોઈએ. શું જ્ઞાન? હું શરીર નથી, આત્મા છું. બોલે નહીં, શબ્દમાં નહીં, અંદર ખરેખર પાસે. તથાપિ તણખાનો અગ્નિ યોગ છે. તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક ઉત્કૃષ્ટ એક જીવને મોને કર્મ બંધ થાય 70 કોડા કોળી જાગૃત. એ તો બહુ વાત થઈ. હા, કોડા કોળી એટલે શું? જાગૃત એટલે શું? તો પણ અનત્યાગ્રહનો કપડો છે. સિત્તેર કોડા કોળી જાગૃત થાય એમ જેને કહ્યું છે એનો હેતુ સ્પષ્ટ છે. જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવને મોક્ષ ન થાય. એ બંધ હજુ નિવૃત્ત થવા ન થયો હોય અને લગભગ નિવૃત્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તે સ્થિતિનો સંભવ હોય, પણ અનુક્રમે હજુ તે કર્મથી નિવૃત્ત થવા પ્રથમ બીજું તે સ્થિતિનું બાંધે. એમ બીજું નિવૃત્ત થતા પ્રથમ ત્રીજું બાંધે. પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ સૌ એક મોહની કર્મના મનમાં એ સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં. ભીડનો દાખલો કે છે ને તેમ વળે ને પાછું પેલું મૂકે તે તો બીજું મૂકે, પણ બધો ફેરો ક્યાંતે વરગાડેલો નથી. પેલું થયું મેં મૂક્યું એટલે લોબું દેવડું થયું, પણ નવું ફેરું ના મૂકો તો વગર વધે નહીં આગળ. એમ આ જીવ અનાદિકાળથી રખડતો છે, પણ હવે એ નવા કર્મ ન બાંધે એના હાથની બાબત છે. એમ સૌ એક મોહની કર્મના સંબંધમાં એ સ્થિતિનું બોધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોહની કર્મની એ પ્રકાર સ્થિતિ છે. એમ આયુષ્કર્મની સ્થિતિ સિદ્ધિને એમ કહે છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભાવનું આયુષ્ય બોધે. જેમ કે કોઈ માણસનો 90 વર્ષનું આયુષ્ય હોય તો 60 વર્ષ થાય ત્યાર પછી આવતા ભાવનું આયુષ્ય બોધે. ત્યોન બોધે તો બાકીનો 30 વર્ષ રહ્યા એમાંથી બીજો વિચાર ત્યાર બોધે, અને તો જે બાકી તેનો પણ બોધીને નથી આવ્યો છે. તો એ બંધન એટલે છૂટવાનો એને અવકાશ છે.
તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભાવનું આયુષ્ય જીવ બોંધે તે પ્રથમ બોંધે નહીં, અને એક ભાવમાં આગામી કાળના 2 ભાવનું આયુષ્ય બોંધે નહીં લે, એક જ ભાવનું બોંધે છે. એટલે વચ્ચે છૂટવાનો અવકાશ છે. એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કંસન ચાલ્યો આવે છે, તથાપિ તે કર્મોની સ્થિતિ ગમે તેટલી વિટંબનારૂપ છતાં અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતો સાવ અવકાશ છે. આ પ્રકાર જીને ઘણો સૂક્ષ્મપણે કર્યો છે. એ વિચારવા યોગ્ય છે. જેમાં જીવને મોક્ષનો અવકાશ કઈ કર્મબંધ કર્યો છે. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે ને ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે, અને ક્રમે કરી તે સમાગમે કરી એનું સમાધાન થશે. હવે છેલ્લો સત્સંગ છે એ કામ બાળવાનો ઉપાય છે. કામને બાળવાના અનેક ઉપાય કર્યા, પણ સાચો તો સત્સંગ. સાતાના સંગે સારો રંગ લાગી જાય. સત્પુરુષનો સંગ, સત્સંગ, સારા મહાત્મા સંગ, સારા પુસ્તકનો સંગ એને વિષય વિકાર ના આપે. બાકી બીજું તો કોઈ ઉપાય નથી. લીમડો પીવું, અમુક દવા ખાવ. સત્સંગમાં એને સાચી પ્રવૃત્તિ થાય છે. સત્સંગ છે કામ બળવાનો ઉપાય છે. કામને બાળવો હોય તો સત્સંગ કરો, એ જ ઉપાય, બળવાનો ઉપાય. સર્વજ્ઞાનીઓએ કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે. બધું જીતાય, કામ જીતવું બધું, પણ છેલ્લું તો કામ જીતવું મુશ્કેલ. તપ કરે, શરીર સુખી નાખે, પણ કામ જીતવું. કામને જીતવા માટે સાત પુરુષનો સંગ જોઈએ. એના સંગે કામ બળી જાય. સત્સંગ છે તે કામ બળવાનો ઉપાય છે. સર્વજ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કર્યું છે. જ્ઞાનીએ તો ત્યાં સુધી કહ્યું કે જેમ બને તેમ તમે સાવધ રહો, નહીં તો જરીક અવકાશ મળશે તો આ દુષ્ટવૃત્તિઓ પેચી જશે. સાવધ રહેવાનું. અને જ્ઞાની પુરુષના ચરણમાં તો એની વૃત્તિઓ સવળી રહે. અને જેમ જ્ઞાનીના વચનનું અવગાન થાય છે, તેમ કંઈક કરી પાછળતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી. અને જો જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસતા હોત. એ તો પછી એનો અર્થ હોત જ નહીં. જ્ઞાનીએ જેને વાત કરી છે એ જાણ્યું નથી, એટલે એને નિરસ થઈ જાય. જીતું દુષ્કર કેમ કહ્યું? ભગવાને ત્યાં સુધી કહ્યું 100 વર્ષની વૃદ્ધા નાક કાન છેદેની એવી વૃદ્ધાની સાથે પણ એકાંતમાં ન રહેવું. કોણે? હજારો દેવાંગનાથી ન ચડે એવા સાધુએ પણ 100 વર્ષની વૃદ્ધા નાકાન છેદેની થયું. કેટલું દુષ્કર છે જીત. વિશ્વામિત્ર ઋષિ તપ કરવા ગયા.
એમને શું હતું? તપ કરીને બ્રહ્મર્ષિ કેવડાવવું. એમને તપથી રાજશ્રી કહેતા, પણ બ્રહ્મર્ષિ કેવડાવવું છે. તપ કરવા ગયા, ઈચ્છા નહોતી એવી કે તપ કરીશું અને મેનકા છે ઘર મોડીશું, પણ એ લક્ષ્ય પડ્યા તપ કરતા અને મેનકા જોડે ઘર મોડ્યું. ઈચ્છા તો નહોતી, એટલે આ ખોટો કારણો નિમિત્તો આજને અસર કરે છે. માટે કામ જીતવા માટે તો બરાબર સાવધ રહેવું. જેનાથી આપણી વૃત્તિ બગડે તેનાથી દૂર રહેવું. કારણ કે આપણે હજુ કાચા છીએ, એટલે ખોટા નિમિત્ત દૂર રહેવું. બીડી છોડી હોય નથી પીવાવે, પણ જો ગજાવ રાખ્યો હોય તો પાછું પીવાનું મન થાય, ગર્વ રાખ્યો તો મન થાય, અરે જે બધાનું વેચાતું હોય તો થઈ જાવ તો મન થાય. એટલે જેમ બને તેમ આવા આત્માને વિહવળ કરે એવા સાધનથી દૂર રહે. અને ખરેખર તો ક્યારે જીતાશે? એને આત્મા આ બધું છે જ નહીં, પોપ છે. હું આત્મા અને અમોય શું મને રસ હોય? આત્માના સુખનો પાર નથી. આત્માના સુખમાં લીન થયો એને આ વિષયવૃત્તિ થાય જ નહીં. પણ એ તો બહુ આગળની વાત છે. અત્યારે શું કરવું એનાથી દૂર રહે. સત્સંગ છે તે કામ બળવાનો ઉપાય છે. સર્વજ્ઞાની પુરુષોએ કામનું જીતવું અત્યંત દુષ્કર કહ્યું છે. એક માણસ સાધુ જંગલમાં રહે, તપ કરે અને નિર્વિકાર બુદ્ધિ અને બસ વ્રત પાળવાની વૃત્તિ. એકલો જંગલમાં છાપરું કઈ પડ્યું રહે દૂર. ત્યાં પછી એક વખત એક સ્ત્રી આવી. ચારે બાજુ દૂર દૂર ગામ. કોઈ કે છે મને રહેવા દો, રાત પડવા આવી છે ને મને અંધારું ક્યાં જઈશ? ગામ દૂર છે. પેલો કે છે અહીં તમને ના કહું તો વ્રતધારી છું અને મારે આ પ્રમાણે વ્રત પાળવું છે, એટલે તમે નહીં રહીશો. પણ દયા હોય ને તમને નથી આવતી હોય, હું ક્યાં જઈશ અંધારામાં? પેલો કે છે રહ્યો તાર શું થાય, પણ તમે આ રૂમમાં રહેજો, અંદર બાણો વાંચીને સોકર વાંચી દેજો અને રાત્રે ગમે તે કે પણ તું બાણું ઉગાડશો નહીં, હું બાર ઓટલા પર હોઈ રહીશ. આવી પવિત્ર આશય વાળો હતો. પછી પેલી બાઈ તો ઘરમાં સુઈ રહે છે અને પેલો બાર ઓટલા પર હોઈ છે. ત્યાં પછી મેં એનું મન થયું, એનું મન ડોલે, થોડું ચગ ડોળે, એના દિલકા ગયા કરા. બાનું ખખડાયું, પણ એને ના કહ્યું ને ક્યાંનું ખખડાવ ઉગાડે. છાપરે ચડ્યો, નળિયા આગા પાછા કરી અને મોતી ચીપટમ આગી કરી ઉત્તરાગત ડબી ગયો. પેલી સ્વાતી ચીપટો બે વળગી ગયા બાજુ, ઉપર ના જાય ને નીચે ના જાય. આખીરા ધોધો માર્યો. હવાર થયું, રબારી લોકો ઢોરો ચારવા આવ્યા. તે પેલા ટીહા શું કે છે? વિહા આ મારા તો ઝોલા તપ કરે છે, જબરું તપ ઝોલા. એટલે એને પેલા ભાઈ આવો મને કાઢો. તે બે ઉપર ચડ્યા, એક કપાટે આગળ લીધે ક્યાંથી કાઢ્યો. એમ પવિત્ર આશયો તો પણ નિમિત્તથી બગડાય. એટલે આપણે અત્યારે તો ખોટા નિમિત્તથી દૂર રહેવું, દૂરથી સલામ. અકબર રાજા
અને બિરબલ તે એક દાડો પૂછે છે અકબર બિરબલને કે અમારા પૂર્વજો કેમ મરી ગયા કે ઝીણ ઝીણી ભૂખે? અરે અમારે તો રાજા હતા, બધા ઝીણ ભૂખે બતાવીશ કોક દાડો. એક દાડો બાદશાહ જમી રહી તૈયાર થયેલા બેઠા હતા ને આવ્યો બિરબલ. ખિસ્સામાં તો 20-25 નાની નાની પડીકીઓ સુંદર સ્વાદિષ્ટ કે જમ્યા. આ જમ્યા ધરે કે ધરે પછી પડીકી આપી, સરસ હલ્યા. બીજી આપી, કેવું પડે, ત્રીજી આપી, એમ 32 પડીકીઓ નાની નાની ખવડાવી દીધી કે ધરે હતા કે નહીં તે ઝીણી ઝીણી ભૂખા તમારી. આ જીવને ધરાયેલો હોય તો પણ દેખે તો ખાવા માંડી પડે. ખોટા નિમિત્ત કીધું છે. આપણે માટે એ જ ઉપાય. જ્ઞાની ની વાત જુદી છે. જ્ઞાની તો એને અડે જ નહીં, એને ગમે તેડો. આપણે તો ઓગરિયા પર પોતો કરી ખાય. કાનમાં શબ્દ પડે ને તોય થઈ જાય. અમારે એક માતર છે, માતર વાત કરતા કે વીજળીને અડીએ તો દીધરી લાગે, આ કરંટ તો ન સાંભળો તે લાગે, દેખો તોય લાગે કરંટ, આથરડો તોય લાગે અને ન સાંભળો તોય લાગે. માટે આનાથી ચેતવા જેવું છે. વીજળી તો અડો તો જ લાગે. અહીં શું વાત છે? કામ બાળવાનો ઉપાય સત્સંગ. સાતા સંગમાં એનો વિકાર ન થાય અને કુસંગમાં થાય. આ નાદે તો બધે કુસંગ જ છે. સંયમની વાત નહીં, આદે તો મોજની જ વાતો છે. એટલે મોજ મરી કઈ શું કરવાનો? જેટલા ભોગ તેટલા રોગ વ્યવહારે પણ. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાનો ઉપાય છે. સર્વજ્ઞાની પુરુષોએ કામનું જીતવું અત્યંત દુષ્કર કહ્યું છે. તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ વચનનું અવગાન થાય છે તેમ તેમ કંઈક કંઈક કરી પાછોડતા અનુક્રમે જીવ બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરે છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી. અને જો જાણ્યું હોત તો તેને વિશે સાવ નિર્તા થઈ હોત. એ જ વિનંતી વિવરણ છે. 179 પાનું. વિવરણ ઘણું છે, થોડું મોટું. 168 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આસો સુદ 30/2009. જેનાથી ધર્મમાં મદદ મળે તે ધર્મ સ્નેહી છે. ધર્મ સ્નેહી એટલે ધર્મ મિત્ર. જ્ઞાનીને સગાવાલા બધા પર લાગે છે. એક સત્સંગ જ એમને રસરૂપ લાગે છે. કૃપાળુને સ્વભાવભાઈ ઉપર ધર્મ પ્રેમ છે, બીજો પ્રેમ નથી. એમની પાસે બીજું છે જ નહીં પ્રેમ. એને સગાવાલા નથી, નોકરી આપતા નથી, સાથે કોઈ ધંધો નથી, પણ ધર્મનો પ્રેમ છે. જે પ્રશ્નો લખ્યા તે બધા મુમુક્ષુને વિચારવા યોગ્ય છે. જ્ઞાનીની આજ્ઞા કેમ વિચારવી એવો પ્રશ્ન પૂછ્યો હશે, તેનો ઉત્તર કૃપાળુદેવે લખ્યો છે. આજ્ઞાથી ધર્મ થાય છે, એ વગર ધર્મ ન થાય તેનું કારણ શું? જ્ઞાનીની આજ્ઞાથી સાધન કરે તો મોક્ષ થાય. જીવને જન્મવું પડ્યું છે તો જ્ઞાનીની આજ્ઞાએ સાધન કર્યા નથી. જીવે ધર્મ તો કર્યો, પણ જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ છે. ધર્મ એ આત્મ સ્વરૂપ છે. આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરાવે એવી જ્ઞાનીની આજ્ઞા છે. અને આત્મ સ્વરૂપમાં પ્રવેશ થાય તો મોક્ષ થાય. જેને ગર્ભાવતના દુઃખ લાગ્યા હોય, જન્મ મરણના દુઃખથી છૂટવાની ભાવના થઈ હોય, તેને બહુ વિચારવા જેવું છે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય.
સત સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. જીવ અનંત વાર મનુષ્ય ભોગ પામ્યો પણ કઈ સફળપણું થયું નથી. એટલે સાધન તો ઘણા કર્યા, પણ સત સાધન એટલે કે જે જ્ઞાનની આજ્ઞાનું આરાધન છે તે જીવે કર્યું નથી. સંસારમાંથી જીવ નથી નીકળતો તેનું કારણ એ કે જ્ઞાનીને માર્ગે ચાલતો નથી. એ વાત સંદેહ રહિત છે. જ્ઞાનીનો યોગ થાય ત્યારે સંસારનો છેડો હાથ આવે છે. આજ્ઞા પ્રાપ્ત થવી દુર્લભ છે, એમાં એકતા થવું બહુ દુર્લભ છે. જ્યાં સુધી આજ્ઞામાં એકતા ન થવાય ત્યાં સુધી મોક્ષ ન થાય. બધું કાઢી નાખ્યું, તારું કરેલું બધું ધૂળ, બધું નકામું. જ્ઞાનીની આજ્ઞાએ કર્યું નથી. તારો સ્વચ્છંદ પોષો છે. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય, જન્મ મરણ થાય નહીં. આજ્ઞામાં ચિત્ત રહે તો કર્મ ન બંધાય. રાગ દ્વેષથી કર્મ બંધાય છે, અને રાગ દ્વેષમાં ન જવું એ જ જ્ઞાનીની આજ્ઞા છે. તેમાં રહે તો મોક્ષ થાય. જ્ઞાનીનું મહાત્મ્ય લાગે તો આજ્ઞાનું મહાત્મ્ય લાગે. જ્ઞાની નિષ્પૃહ છે, પૂર્વ પ્રારબ્ધને લઈને રહે છે. એ જ્ઞાની પોતે જે માર્ગે ગયા તે જ બીજાને બતાવે. તેમને બીજો સ્વાર્થ નથી. પોતે છૂટે છે અને બીજાને છોડાવે છે. એમને હવે કરવાનું કંઈ બાકી નથી. પૂર્વ પ્રારબ્ધને લઈને સંસારમાં રહે છે. એ પ્રારબ્ધ પૂરું થઈ મોક્ષે જવાના છે. એવા જ્ઞાનીની આજ્ઞા તે સંસાર ભણી જીવને પ્રેરે નહીં. સંસારમાં જતા રોકે એટલે કે મોક્ષે લઈ જાય. જ્ઞાની જેવું કોઈ સુખી નથી. એ સુખ મારે પ્રાપ્ત કરવું છે એવી ભાવના રાખવી. જ્યાં સુખ નથી ત્યાં જીવ સુખ કલ્પે છે. આ આયુષ્ય છે તે હેડ જેવું છે. હેડમાં પુરાયો તો છૂટાય નહીં, છતાં તેની જ જીવ ઈચ્છા કરે છે. મોક્ષ માર્ગ તો જાણ્યો નથી અને ધર્મ ક્રિયા કરી અભિમાન કરે. તેથી જ્ઞાનીની આજ્ઞાનું મહાત્મ્ય ન રહે. એ અભિમાનને સંકિત ન થવા દે. તેથી એને દુષ્ટ અભિમાન કહ્યું છે. આત્માને ભૂલવો એ જ એનું કામ થઈ પડ્યું છે. આત્માને ભૂલીને બધું કરવું એવી એની દશા થઈ ગઈ છે. જે કરે આત્માને ભૂલીને કરે છે, દેહારથી કરશે. હું શરીર મારું સારું થાય, તપ કરું તો કોડ મટી જાય, મારો મેદ ઉતરી જાય. પણ મેદ ઉતરવા માટે નહીં, પણ મારા આત્માર્થે કરું. પ્રભુશ્રી કહેતા જે કંઈ કરો આત્માર્થે કરો, છૂટવા માટે કરો. પછી ધર્મોનું કરે તો વ્યવહાર વધારે કરે. કહું અગાધી પુણ્યો ભરીશ ને મારા છોકરા થશે. અગાધી પુણ્યો ભરીશ ને તો મને બૈરું મળશે, પરણવાનું મળશે. એમ આ બધા કામ કરીને પૈસા સૌ ચાલી રાખે. ગમે તે સૌ સાધન બંધન થાય તો રખડવાનું થાય. આત્માને ભૂલીને બધું કરવું એવી એની દશા થઈ ગઈ છે. તેથી જીવને દયા આવતી નથી. આત્મ સ્વભાવ ધર્મ છે તે જ્ઞાનીની આજ્ઞાએ પ્રગટે છે. તે મૂકીને ધર્મ કરીએ છીએ એમ અભિમાન થયા કરે છે. તે અનંતાનુબંધી માન છે, તેમાં રુચિ છે. તેથી કરવાનું છે તે રહી જાય છે અને માનમાં જીવ તણાઈ જાય છે. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. અધમા અધમ છું એવું કરવાનું છે. અધમાધમ લે, છેલ્લામાં છેલ્લો નંબર, ખોટામાં ખોટો હું છું. અધમાધમ અધિકો પતિત. એવું થાય માન શું છે? હું જેવો તેવો ને હોકે. ગોમનો પેલો હવાલદાર હોય ને એ ધણ કાકા ગોમનો ઉપરી હોય. આમાં અધિકારી છે બધા. એમ નજીવી વાતનો અભિમાન હોય છે. તારી પાસે છે શું અભિમાન કરવા જેવું? મળેના મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના. તમે નહીં જાણતા હો, મારે બે ગોપ વાઇસ બોલતા ચક્રવર્તીની આગળ તારું શું છે? તમે નહીં જાણતા હું તો ઊંચા કુંડ વાણિયો. તમે નહીં જાણતા હો મારા બળ કેટલું ભણેલું, મારું કેટલો સર્ટિફિકેટ છે. તારી પાસે અભિમાન કરવાનું છે શું? ખોટું અભિમાન કર. ચક્રવર્તીની સાહેબીનો પાર હતો, તારી પાસે શું છે? નહીં અભિમાન કરે છે.
અભિમાન કરવા જેવું હતું ત્યારે અભિમાન કરતો પાછો પડ્યો. બાહુબળી ચક્રવર્તીને હરાવી શકે એવી તાકાત હતી. તે બે મોક્ષદ હતા અને તપ ઉભા રહી શકે 12 મહિના સુધી એવું તપ હતું. તો અભિમાન નડ્યું છે શું તારી પણ તે નાનું કઈ તરીકે આવ્યું હોય ને એક પટાવાળો આવ્યો. પટાવાળો સાહેબ કરતા પટાવાળો બહુ જોર કરે. અધમા અધમ છું એવું કરવાનું છે એ નિશ્ચય એવા વિના જ્ઞાની સાધન બતાવે તોય શું કામનું? જીવને ભાન નથી, ભૂલવણીમાં છે, તેથી અભિમાનમાં ફૂલી જાય છે. અભિમાન ફૂલી જાય પાછો. મારે જેવું કોઈ નહીં, એ મારા કરતા મોટો હોય એટલે તારું ગધું કેટલું ગમે એટલું થાય પણ દેડકી બળ જેવડી થાય. અભિમાન શું કરવા જેવું છે? ભણતા તો પાઠ આવતો તો પેલા તાર એક દેડકીએ મોટો બળદ પાણી પીતો જોયો. એની માને કે બા આજ મેં મોટો જીવ જોયો. પેલી આવડો તો કઈથી મોટો, આવડો કઈથી મોટો, ફૂટી ગઈ. પણ તે બળદ થાય? ખોટો અભિમાન. અભિમાનથી આ જીવ પડી જાય છે, નુકસાન કરે છે પોતાનું, પણ ભૂખ્યો રહીને પણ અભિમાન કે માન માટે ભૂખે મરી જાય અને મરી જાય. આ લોકોને માર આપીને એની પોક કરાવી લે. તમે બહુ બળવાન છો લો ને, આટલું મન લેતા જાઓ. તો બીજો કે ઓ તમે બહુ બળવાન, આટલું મારું મન લેતા જાઓ. લોકો મરી જાય અભિમાન. મારા જેવો કોઈ નથી. એક માણસને જમવા ગયેલો, નાચમાં બધું પીરસાયું, પછી પાપડ એનો કકડો આવ્યો. તે પેલા તો કકડો આપ્યો. એને કે એવું નથી કોને કકડો આપવો છે, પેલા નહીં બધાની વચ્ચે ભાગલે કકડો આપ્યો, બદલો વાળો. પછી કેટલાક વખત પછી એને ઘેર નાચ જમાડી, બધું પીર પર ઉભારો. આ પાપડ વેતો ટોપલો મને આપો. તે હોદે પેલો ક્યાં છે? એને દીઠો ને એટલે પાપડ તો ટોપલામાં ભાગેલો ને ભાગી ના આવ્યો. એટલે મેં કેવો તો અડધો મૂક્યો, અડધો પાપડ એને મૂકવા હારું દાદાનું પાણી કર્યું ઘેર નાચ જમાડી. અભિમાન માન મોટી વસ્તુ. બાહુબળી ને અભિમાન ને લીધે 12 મહિના ઉભા ચૂકાઈ ગયા. એ તો કઈ ઊંચી કક્ષાનો જીવ હતો. આપણે અભિમાન જેવું છે શું આપણી પાસે? સંસાર પરિભ્રમણનું કારણ માન છે. એ ખાડામાંથી નીકળવાનું છે. બધેથી મન સંકોચી જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. માન આવ્યું તો કર્મ બંધાય અને તેથી પરિભ્રમણ કરવું પડે. આત્મા આત્મભ્રાંતિથી માંદો થયો છે. જ્ઞાનીના બોધ વગર આગળ પગ ચાલે એમ નથી. જ્ઞાનીએ કહ્યું હોય તેના ઉપરથી પોતા ઉપર વિચાર આવે તો જ્ઞાનીએ કહ્યું હોય તે દ્રઢ થઈ જાય. એવું થાય તો સમ્યકત્વ થાય છે. જીવ સિદ્ધ જેવો છે પણ સમજતો નથી. સમજવા માટે સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં એ બે નિમિત્ત જોઈશે તો સિદ્ધ થાય. આજ્ઞાથી જ મોક્ષ છે એવું દ્રઢ થયું હોય તો બીજું કરતા પણ એને રસ ન પડે. જીવને મોક્ષ માર્ગની ખબર નથી, તેથી અનંતકાળથી રજળે છે. 5 ઇન્દ્રિયોમાં સુખ લાગ્યું છે તેથી એની પાછળ દોડે છે. ધન્ય માટે આખો ભાવ ગાળે છે. પૈસા માટે, ઈશ્વરો માટે, પૈસા માટે આખી જિંદગી દોડ કરે. ધન્ય માટે આખો ભાવ ગાળે છે પણ દુઃખ પામે છે. તે જોઈને જ્ઞાનીને દયા આવે છે કે તું આ શું કરે છે. જ્યાં સુધી ધર્મ સંબંધી પણ દુષ્ટ અભિમાન હોય ત્યાં સુધી જીવનું ઠેકાણું કેમ પડે?
અમે ધર્મ કરીએ છીએ એમ અભિમાન હોય તેને ભગવાનના વચનો ગ્રાહ્ય નહીં થાય નહીં. અને પ્રવૃત્તિનું ફળ એને માનો કે અઠ્ઠાઈ કરીએ તો જ મુક્ત થાય તો ઉડું બતાવે છે. જ્ઞાની કે કરવું. કૃપાદેવ તો કેટલી વખત આગ્રહ મુકાવવા માટે અવળું કે એક માણસે અમુક લીલોતરી ત્યાગ માંગ્યો કે એ ખાધે ફરાળી કાઢી દેજો, તમારે પાવતી ત્યાગ કરી દે. જ્ઞાની મળ્યા પછી આપણે આપણો સતર મૂકીને કે જ કરવાનો. પછી એમ નહીં કરો કે આ સારું છે ને, નહીં, જ્ઞાની કે કરો તારી દ્રષ્ટિએ સારું કઈ નથી. એનું ધાકડ માને કરવું પડે. જ્ઞાનીને ઓળખવામાં ભૂલ થઈ તો પછી બધામાં ભૂલ થશે. મોક્ષ જવું હોય તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન છે. મોક્ષે જવું હોય તેને જ્ઞાનીની આજ્ઞા હૃદયમાં ચોંટવી જોઈએ. મોક્ષે જવું છે એમ જેને થયું તેને માટે જ્ઞાનીની આજ્ઞા વગર મોક્ષ નથી. જ્ઞાનીની આજ્ઞા આરાધે તો પછી એનું લોભ વગેરે બધું ઓછું થાય. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દે વર્તો જ્યાં. અજ્ઞાન દશામાં જીવ અનંત કર્મ પૂતગલો ગ્રહણ કરે છે. અનંત કાળથી જીવ અનંત કર્મ સમય સમયે બાંધતો આવ્યો છે તો તે કેમ છૂટે? કર્મો કાળ અનંતના સાથી છેદા જાય. સંચય બહુ થઈ ગયો છે. અનંત કાળથી બાંધ કરે છે અને અત્યારે પણ સમયે સમયે કર્મ બંધાય છે. તો કર્મ છેદા જાય તો કેમ છેદા જાય એમ સૌભાગભાઈનો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં કહે છે કે જીવને અનંત કાળ સુધી ભોગવવું પડે એવું કર્મ ન બાંધે. અનંત અનુબંધી હોય ત્યાં સુધી અનંત સંસાર રજળાવે પણ અનંત કાળ સુધી પહોંચે એવું કોઈ કર્મ નથી. ઉત્કૃષ્ટ બંધાય તો 70 ક્રોડાપટી સાગરોપમની સ્થિતિ બંધાય. અનંત કાળથી અજ્ઞાન સેવતો આવ્યો છે એમ પરિણામ ફેરવે નહીં તો કોઈ દાડે મોક્ષ ના જાય એવું અજ્ઞાનનું બળ છે. અનંત કાળ ભોગવવું પડે એવું કર્મ એક સમય ન બાંધી શકે. જ્ઞાની પુરુષ કે સમીપ મુક્તિગામી જીવ હોય તેની વાત અહીં કહેવી નથી. તેમની વાત જુદી છે. અનંત કાળથી અજ્ઞાન પરિણામ સેવતો આવ્યો છે તે અજ્ઞાન હજુ જીવે ઓછું કર્યું નથી. એવું ને એવું જ છે. એને મંદ ન કરે, એને જ સેવા કરે તો કઈ અજ્ઞાન એમ ન કહે કે હવે તું મોક્ષે જા. અગ્નિના ત્રણખામાંથી જેટલો અગ્નિ કરવો હોય તેટલો થાય પણ એને એમાં એવા નિમિત્ત મળે તો વધે, નહીં તો ઓલવાઈ જાય. અજ્ઞાનને જ સેવા કરે તો અનંત જન્મ મરણ થાય એવું અજ્ઞાનનું બળ છે. એ જીવને ભટક કરાવે છે. જીવમાં એટલી શક્તિ નથી કે સમયે સમયે 70 ક્રોડાકરોટી બાંધ્યા કરે. એ ભોગવવા પાછો એકેન્દ્રિય આદિમાં જ જાય. ત્યાં પછી એટલી શક્તિ નહીં હોવાથી એવા કર્મ ન બંધાય. ફરી મનુષ્ય ભાવ મળે તો ફરી એવું બાંધી શકે, બીજા ભાવોમાં પણ બાંધી શકે. આયુષ્ય બાંધ્યું હોય તો જે ગતિનું બાંધ્યું હોય તે ગતિ ન ફરે. આયુષ્યની સ્થિતિ વધઘટ તો થાય. જીવને છૂટવાનો અવકાશ છે. કર્મ કેમ બંધાય છે તેની જ્ઞાનીએ કર્મગ્રંથોમાં પ્રરૂપણા કરી છે. જીવે પોતે ફરવું જોઈએ. દ્રઢ પહારી હતો, તેને કેટલાય પાપ ક્યાં પણ ફરી ગયો, કેટલાય પાપ કર્યા પણ ફરી ગયો તો 6 મહિનામાં મોક્ષે જતો રહ્યો. જો તે ભૂમાં કેટલો પાપ કર્યો, છૂટી ગયો. જાણી જાગે તો થોડ નાચ્યું, તૈયાર થયું. કોટી વર્ષ જપતો પણ જાગ્યો તો સમાય, હજુ જાગ્યો જ નથી. એટલે ઊંઘ્યા કરે છે, મજા કરે છે. જાગે તો સંસાર છે જ નહીં. જાગીને જોઉં તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભેદભાવ છે. કર્મ સ્થિતિ બંધાય છે પણ એમાં મોક્ષનો અવકાશ છે. પોતે જ કર્મ બાંધ્યા છે અને પોતે જ છોડે છે. જ્ઞાનની આજ્ઞા જેવે ઉઠાવી હોત તો સંસારમાં રહેત નહીં. ભગવાન ઋષભદેવજી 98 પુત્રને સંબોધતા હતા કે હે આયુષ્યમનો, આ જેવે સર્વે કર્યું છે એક આ વિના તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ
તે સાંભળ્યા નથી, અથવા રૂઢે પ્રકારે કરી તે ઉઠાવ્યા નથી. આજ્ઞા ઉઠાવી હોત તો ફરી જન્મવું ન પડત. આજ્ઞા આરાધે તે ધર્મ પ્રગટે છે. સાધન કરે પણ જ્ઞાનીની આજ્ઞા ન કરે તો કઈ નહીં, મોક્ષના કામમાં ન આવે. બહુ વિચારવા જેવું છે. આજ્ઞા આરાધવી અઘરી છે. મારે આજ્ઞા આરાધવી છે એવો દ્રઢ નિશ્ચય હોય તો વૈરાગ્ય રહે અને કલ્યાણ થાય. જીવે પાત્રપણું આવે એવું કરવાનું છે. કેટલાક મને આત્માની ખબર પડી ગઈ એમ માની બેસે છે, પણ અરૂપી પદાર્થ છે તે આજ્ઞા સિવાય સમજાય નહીં. અપૂર્વ વિચાર આવે તો અપૂર્વ જ્ઞાન થાય. આજ્ઞાથી જ મારું કલ્યાણ છે એવું જેને થયું હોય તે ભલે પછી બીજા કામ કરતો હોય, પણ ચિત્ત તેમાં જ ચોટે. આ જીવ સમયે સમયે અનંત કર્મની વર્ગણા ગ્રહણ કરે છે અને અનાદિકાળથી એમ કરતો આવ્યો છે. કર્મની પ્રકૃતિઓ વિચિત્ર છે. અભવી સિવાય બધાય જીવોને છૂટવાનો અવકાશ છે. અભવિત સિવાય બધાને છૂટવાનો અવકાશ છે. છૂટવું હોય તો પુરુષાર્થ કરો જ્ઞાનીના કયા પ્રમાણે. બધાને કઈ સંસાર પડી રહેવાનું નક્કી નથી. જે જાગ્યો તે ઉઠીને ચાલ્યો જાય. મૂળ વાત એને પુરુષાર્થ કર્યો નથી. કયો પુરુષાર્થ જ્ઞાનીને કર્યો નથી કર્યો. કર્મો કાળ અનંતના સાથી છેદ્યા જાય એમ શિષ્ય ગભરાઈને પૂછે છે. એટલે સદગુરુ એનું સમાધાન કરે છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. મોક્ષ થવાનો લાભ આવ્યો છે. 70 કોટાકોટી સાગરોપમની મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધી હોય, પણ જો ભાવ ફરી જાય તો એક ક્ષણવારમાં સત્તામાંથી કાઢી નાખે. ભાવ ફરી જાય એ બધું પડ્યું ગયું. જીવ સવળો થાય તો બધું સવળું છે. કર્મથી ગભરાવા જેવું નથી. સત્સંગમાં જીવને સારી વસ્તુ સાંભળવા મળે, હિતકારી વસ્તુ સંભળાય, મંદ કશાય થાય, ત્યાં આગળ જીવનું વીર્ય સ્ફુરે છે, બળ આવે છે. ત્રણેય લોકને જીતનાર કામ છે. તેને પણ જીવ જો ધારે તો જીતી શકે, પણ ગરજ જોઈએ, સત્સંગ જોઈએ. સત્સંગમાં કામનું બળ નથી હોતું. ત્યાં જીવને સાચી વસ્તુ સમજાય છે, મોક્ષની ભાવના વધતી જાય છે, દેહથી ભિન્ન છું એમ થાય. પછી એ કામના સુખની વાંછા ના કરે. દેહ તો ગંદવાડો છે, કાદવની કોઠી છે. આત્માને ઓળખવાની ભાવના રાખે તો કામ પીડા ના થાય. પરમાત્મ પદ કામના કામનાશન એ સત્તા ધર્મ પ્રકાશના કરવા ગુણ ગે. જે કામની વૃત્તિ છે તે પશુપણાની વૃત્તિ છે. જો સમ્યકત્વ સન્મુખ થાય તો એની એવી વૃત્તિ છૂટી જાય. પશુ ટાળી સુર રૂપ કરે જે સમકિતને અવદાતરે. જ્ઞાન થાય આ જે પશુને હતો તે દેવ થઈ જાય એટલે એની આ બધી ખોટી વૃત્તિઓ નાશ પામે. એ કામ 11:30